જામનગર જોડિયા ગામનો ફેમસ આજે આપણે ઘૂંટો બનાવીશું, જેની અંદર 25 થી 26 પ્રકારના શાકભાજી અને દાળ પણ આવી જાય છે। શિયાળાની સિઝનમાં જો સાંજે જમવામાં આ રીતે ઘૂંટો મળી જાય તો બીજું શું જોઈએ। તમે જોઈ શકો છો, જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો ઘૂંટો તૈયાર છે। ઘૂંટાને પ્યોર દેશી રીતે બનાવીશું તો ચૂલા ઉપર આપણે અહીંયા પાણીને ગરમ થવા માટે રાખી દીધેલું। પાણી ગરમ થાય એટલે તેની અંદર આપણે નમક એડ કરશું અને બધી પલાળેલી દાળ એડ કરી દેવાની। સૌથી પહેલાં આપણે દાણાવાળા વેજીટેબલ એડ કરી દઈશું। દાણાવાળા શાકભાજીને બફાતા વધુ સમય લાગે છે એટલે આપણે તેને પહેલાં એડ કરવાના છે। હવે તેની અંદર આપણે બીજા શાકભાજી એડ કરી દઈશું અને સાથે જ આપણે અહીંયા ફ્રૂટ પણ એડ કરી દેવાના છે અને બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। શિયાળો છે એટલે લીલી હળદર મળતી હોય છે એટલે આપણે અહીંયા લીલી હળદરનો યુઝ કરશી। આ ઘૂંટાની અંદર તેલ મસાલાનો યુઝ જરા પણ કરવામાં નથી આવતો કે ઘીનો યુઝ પણ નથી થતો। આદુ મરચાંની આપણે પેસ્ટ કરીને એડ કરવાની છે। લીલી બધા ભાજી